રાજ સભા રાજ બિરાજા રાજ સભા રાજ બિરાજા રાય સુભાય મુકુર કર રાય સુભાય મુકુર કર બદન બિલોકી મુકુટ બદન બિલોકી શ્રવણ સમીપ ભય સિત શ્રવણ સમીપ ભય સિત મનહુ જરઠ પન અસ ઉપદેશા મનહુ જરઠ પન અસ ઉપદેશા એક સમય રાજસભામાં મહારાજ વિરાજિત થયા છે. રામજીની અને પોતાની એટલી પ્રશંસા થાય છે. મહારાજ દશરથજી જય જયકાર સાંભળતા દરબારમાં બેઠા બેઠા દર્પણમાં પોતાનો ચહેરો જુએ છે. નમી ગયેલા મુકુટને સરખો કરે છે. દરબારમાં બેસીને દર્પણમાં જોવું એ રાજ્ય પરંપરાને અનુરૂપ નથી. એમાં અયોધ્યા માટે તો અનુકૂળ આ વાત છે જ નહીં. મર્યાદાની નગરી છે. મહારાજ દશરથજી દરબારમાં બેસી અને દર્પણમાં જુએ સારું ન લાગે. પણ દર્પણ એટલે નિજ મન મુકુર સુધારી. આગળ જેની વ્યાખ્યા થઈ છે મનરૂપી દર્પણ. મહારાજ દશરથજીને થયું આટલા લોકો મારી વાહ વાહ કરે, આટલી આંખો મને જોઈ રહી છે, હું મારી બે આંખોથી મને જોઈ લઉં કે હું ક્યાં છું. આટલા લોકો મને જુએ, જરા હું તો મને જોઈ લઉં. અને દર્પણ વગર આપણને જોઈ શકતા નથી. આપણું સાચું દર્શન દર્પણ છે. મનમાં ડોક્યું કરી દે ત્યારે જ ખબર પડે કે આપણે ક્યાં છીએ, કેમ છીએ, કેવા છીએ. તો મહારાજ દશરથજીએ મને તમને પ્રેરણા આપી કે સમાજમાંથી ભગવાન જ્યારે દરેક રીતે મને તમને સમૃદ્ધિ, સુખ, સંપદા, સન્માન, બધી અનુકૂળતા પ્રભુ કરી આપે, ત્યારે સાધકે રોજ પોતાના મનના અરીસામાં જોયા કરવું જોઈએ કે આ બધાને લાયક હું છું કે ચિંતન કરવું જોઈએ. દશરથજીએ જોયું, મુકુટ ત્રાસો જોયો, ઠીક કર્યું. દશરથજીને થયું કે લોકો મારો જય જયકાર કરે અને મારો મુકુટ તો નમેલો છે, આ ક્યારે પડી જાય કંઈ નક્કી નહીં. હવે મારે આ નમેલા મુકુટને યોગ્ય વ્યક્તિના માથા ઉપર મૂકી દેવું જોઈએ. એમ આંતરદર્શન કરતા કરતા સાધકે વિચારવાનું કે જ્યારે મુકુટ ત્રાસો થઈ ગયો એવું લાગે ત્યારે યોગ્ય વ્યક્તિને સોંપી દેવું. સમાજના તમામ દશરથો, સંસારી માણસો, જ્યારે એમ લાગે કે ઘરની અંદર હવે મારો મુકુટ ત્રાસો થતો જાય, હવે મારું કોઈ બહુ માનતું નથી. એક સમય એવો હતો કે મારી હાંક છૂટતી હતી, હું ઘરમાં પગ મૂકું ત્યાં આખું ઘર ધ્રુજતું હતું. એને બદલે હું ઘરમાં આવું, બૂમ પાડું અને છતાંય મારી કોઈ વાત ન સાંભળે. એવી દશા જ્યારે આપણી શરૂ થાય ત્યારે સમજવાનું કે હવે મારો મુકુટ ત્રાસો થયો છે અને પછી યોગ્ય જે સોંપી દેવું. છોકરાઓ આંચકી લે એના પહેલાં આપી દેવું, એમાં બુદ્ધિમતા છે. નહીતર ક્રાંતિનો એવો નિયમ છે, વિશ્વમાં જ્યાં જ્યાં ક્રાંતિ થઈ એમાં નિયમ છે કે સમજીને આપવામાં ના આવે એને પછી લોકો આંચકી લે છે, ઝૂંટવી લે. એટલે અમુક ઉંમર થાય એટલે વડીલોએ આપી દે. દશરથજીનો વિચાર મને તમને કલયુગની અંદર પ્રેરણા આપે છે. હું કથાઓમાં કયા કરું, માતા પિતાને એવું લાગે કે સંતાનો લાયક થઈ ગયા છે, દીકરો ભણી ગયો છે, બહુ ઘરમાં આવી ગયા છે, હવે બધું એને આપી દે, તમે સંભાળો. દાન પુણ્ય કરો, જોઈએ તો છોકરાઓ પાસે માંગો, હરિભજન કરો, વર્ષમાં 1 મહિનો કોઈ તીર્થમાં નિવાસ કરો. આમ વડીલોએ કરવું જોઈએ. સમાજના દશરથો માટે આ કથા પણ બહુ કઠિન છે. વ્યાખ્યા થાય, કહેવાય, બાકી છોડવું બહુ મુશ્કેલ છે.
નથી મુકાતું. ખૂબ મમતા નથી મુકાતી એવું છે. ચાવીના જુડા કોણ સોંપે છે? હવે તો સારું છે, ગામડાઓમાં તો સાસુ 60 વર્ષની થાય તો ચા ખાંડના ડબલા પોતાની પાસે જ રાખતી. ચા કરવી હોય તો વહુને ચા ખાંડ સાસુ પાસે લેવા જવી પડે. એ ચા ખાંડ નાખી આપે. આવું જોયેલું ગામડાઓમાં, આવું દેખાય. ક્યાં સુધી પકડવાનું? એક વખત શરીર પણ છોડવાનું. અભ્યાસ કરો ધીરે ધીરે. એક ધડાકે કઈ બધું તમે બધું છોડી શકો, પણ અભ્યાસ તો કરીએ જેથી કરીને છોડવાનો વખત આવે ત્યારે આઘાત ન લાગે. આમ ધીરે 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 અભ્યાસ થવામાં તો એક સાથે ઝટકો ન લાગે. એનો અભ્યાસ છોડવું તો પડશે, એ નક્કી છે. એમાં તો કોઈ સવાલ જ નથી. તો શું કામ સમજીને ધીરે ધીરે આપણું સન્માન જળવાય કે અમને આપી દીધું. આમ છોકરાને ના પાડતા હોય ને તમે આપી દો કે નહીં ભાઈ હવે તમે ખેતી દુકાન ને ધંધો તમે સંભાળો, અમે વૃદ્ધ થયા, ક્યાં સુધી હવે અમે ભગવાનનું ભજન કરીશું. તો આપણું સન્માન એ સચવાય, નહીતર સન્માન ના રહે. હું તો કથામાં કયા કરું કે છોકરાઓ લાયક થાય એટલે આપી દેવું, પતિ પત્ની એટલે વડીલોએ ઘરમાં એક હિંડોળો બનાવવો, ન હોય તો કરાવી લેવો. હજી મોંઘવારી વધે એના પહેલા એક હિંડોળો કરાવી લેવો, કારણ કે દિવસે દિવસે મોંઘવારી વધતી જાય. હિંચકો કરાવવો ને એમાં બંને જણાએ બેસવું અને એક વખત જમવું. આ મારી સલાહ છે. તમને ગમે ન ગમે ખબર પણ ઉંમર થાય ને 60 વર્ષ આસપાસ પછી એક વખત ખોરાક લેવાય, પછી ઝપટ ન બોલાવાય. સવારે બપોરે પછી રોંઢે નહીં, પછી તો તંદુરસ્તી સારી રહેશે. થોડુંક જરાક દબાવીને જમવું એક વખત, એટલે જરાક આમ ઠીક 2 ટંકનું. પેલું વ્રત નહોતું, એક બેને વ્રત કર્યું કે એક જ કોળીઓ ખાવો, એક જ કોળીઓ રોજ ખાવો, એક જ વસ્તુ, એક જ કોળીઓ. પછી લાપસી તો એક જ કોળીઓ, રોટલી તો એક જ વસ્તુ ખાવી. પછી એને હોશિયારી કરી, રોટલી જ રોજ કરાવે. રોટલી એટલે 5000 માણસના દાળ કરવાની હોય, એના ટોપનું ઢાંકણ હોય, લગભગ એ સાઈઝની રોટલી. પછી સાધુ જેમ ચલમ કરે એમ એનું ભૂંગળું કરીને બેઠી બેઠી ખાય. બસ આપણે એક જ રોટલી. અરે આ 1 કે 15 નું ખાતું બેઠી બેઠી. જરા દબાવીને જમવું, પણ એક વખત ભોજન કરવું. બહુ શરીર સારું રહેશે. ભૂખ લાગે તો જરૂર ખાવા, 2 વખત પણ ખાવ, ના નથી. મારું તો ભોજનની તો સવાલ, ભજન કરો બસ એ જ વાત છે. ભોજનની કોઈ ચિંતા કરો પણ ભજન નથી, કેવલ ખાવું બસ. એ કઈ જીવન છે? બહુ દબાવીને ઓછું ખાવું. એમાં ઘણા એકાદશીના દિવસે તો જે ઝપટ કરે છે, એકાદશી ત્રાસી જાય અને પાછા વાતું કરે આખી પોળમાં. આપણે 11 હતી એકાદશી, અને કોઈ પૂછે કે એકાદશી